પાંચકુવા પાસે આગ લાગી છે। ભીષણ આગ છે। આ સિટી એરિયા છે, ગીચ વિસ્તાર છે અને એમાં સિંધી માર્કેટની આસપાસ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। 30 દુકાનો આ ભીષણ આગની લપેટમાં આવી ચૂકી છે। ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ચૂકી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને ફાયર સ્ટેશન પાસે જ આ આગ લાગી છે। તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ચૂકી હતી। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પણ જે આપણે જાણીએ છીએ આ જૂનું અમદાવાદ છે, કોટ વિસ્તારની અંદરનો ભાગ છે અને ખૂબ નજીક બધી દુકાનો આવેલી છે, ગીચ વિસ્તાર છે અને એના કારણે આગ વધારે ને વધારે ભીષણ બનતી જઈ રહી છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો પૂરજોશ રીતે કરવામાં આવી રહ્યા છે પણ અત્યાર સુધીમાં 30 થી વધારે દુકાનો આ આગની લપેટમાં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગ કેટલી ભયાનક છે એ આ દ્રશ્યો જ કહી આપે છે। આગની જ્વાળાઓ આકાશમાં ઉડતી દેખાઈ રહી છે। ધુમાડાના ગોટે ગોટા દૂરથી દેખાય એટલા ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે અને ફાયર બ્રિગેડ અત્યારે પૂર જહેમત કરી રહ્યું છે આગ ઉપર કાબુ મેળવવાના। આગ પર આગ લાગી કેવી રીતે એ તપાસનો વિષય છે। અત્યારે હજી એના વિશે કોઈ જ ખ્યાલ નથી મળી રહ્યો પણ જ્યારે આગ કાબુમાં આવશે પછી એની તપાસ થશે। પણ અત્યારે અંદર કોઈ ફસાયેલું છે કે કેમ એ પણ એક મોટા સમાચાર છે। શક્યતા છે કે તમામને કદાચ બહાર આગ જ્વાળાઓ દેખાઈ હોય અને એ જ વખતે બહાર કાઢી લેવામાં આવ્યા હોય। આશા એ જ રાખીએ કે અંદર કોઈ ફસાયેલું ના હોય પણ મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કારણ કે એક બે નહીં પણ 30 દુકાનો આ આગની લપેટમાં આવી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આગની આ ભીષણ જ્વાળાઓ છે, હજી ઉનાળાની શરૂઆત છે અને આગ લાગવાના એક પછી એક ભયાનક બનાવો અલગ અલગ શહેરોમાંથી, રાજ્યમાંથી સામે આવી રહ્યા છે, દેશમાંથી સામે આવી રહ્યા છે। દિલ્હીનું હોય, એ પાલમનું વિસ્તારનું બિલ્ડિંગ હોય કે પછી ઇન્દોરમાં એ કારના કારણે લાગેલી આગ હોય કે પછી અમદાવાદની આ આગ હોય, દિલ દહેલાવી નાખે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડની ગાડીઓ ફાયર સ્ટેશન પાસે જ આગ લાગી હતી। તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબુ મેળવવાના અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે। પાંચકુવા વિસ્તારના સિંધી માર્કેટનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ આગ લાગી છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ માત્ર આગળનો ભાગ છે કે જ્યાંથી આ આગની જ્વાળાઓ એક દુકાનમાંથી ઉઠતી દેખાય છે પણ જો ધ્યાનથી તમે જોશો તો પાછળ પણ અંદરના ભાગમાંથી પણ ધુમાડો ઉઠતો દેખાઈ રહ્યો છે અને પાછળના ભાગમાં આવેલી દુકાનો અને બિલ્ડિંગ એ આગની લપેટમાં આવી ચૂક્યા છે। આગ પ્રસરી ચૂકી છે અને એટલા માટે જ અત્યારે ભારે જહેમત કરવામાં આવી રહી છે। આગ પર કાબુ મેળવવાની ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। લોકોના જીવ તાળવે ચોંટેલા છે, અફરાતફરીનો માહોલ છે, મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આગ જલ્દીથી જલ્દી કાબુમાં આવે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। જો કે અંદર કોઈ ફસાયું છે કે કેમ એ હજી કોઈ માહિતી નથી મળી રહી। આગ કયા કારણોસર લાગી એ તપાસનો વિષય છે, એ કારણ હજી અકબંધ છે પણ એ આગ લાગવાના કારણ કરતાં પણ અત્યારે મહત્વનું છે આ આગ જલ્દીથી જલ્દી કાબુમાં આવી જાય ને આશા એ જ છે કે અંદર કોઈ ફસાયેલું ના હોય, અંદર કોઈ વ્યક્તિ ના હોય કારણ કે જો નુકસાન છે એ નુકસાન મોટું છે, એ ભરપાઈ થતા સમય લાગશે પણ જો જીવ હશે તો બધું જ ભરપાઈ થઈ પણ શકશે। આ દુકાનો છે, નાના નાના વેપારીઓ છે, સ્વાભાવિક રીતે એમની જીવનભરની મૂડી આ દુકાનમાં લાગેલી હોય છે અને એ મૂડી બળીને ખાખ થઈ ગઈ છે। જીવનભરની કમાણી છે એ આ દુકાનમાં લાગેલી હોય છે અને એ દુકાનમાં અત્યારે આગ લાગેલી છે। એમના જીવ તાળવે ચોંટેલા છે। ખૂબ મોટા નુકસાનની પણ ભીતિ અત્યારે સેવાઈ રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે હાલ આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે। લગભગ 30 કરતા વધુ દુકાનો એવી છે આ સિંધી માર્કેટ અને રેવડી બજારની, જેને સિંધી માર્કેટ સાઉથ રેવડી બજાર કહેવામાં આવે છે। મોટે ભાગે કાપડની દુકાનો તમામ આવેલી છે અને એના કારણે આ આગ છે એ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે। તમને દ્રશ્યો વચ્ચેના ભાગના પણ બતાવીશું કે જ્યાં કાપડ હોવાના કારણે આગ સતત વધુ પ્રસરી રહી છે। શરૂઆતમાં 4 થી 5 દુકાનોમાં લાગેલી આગ વધુ દુકાનોમાં લાગે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ફાયરની ટીમો છે એ પણ અહીંયા પહોંચેલી છે। ફાયર સ્ટેશન અહીંયા બિલકુલ નજીકના ભાગે જ આવેલું છે અને આ આગ સતત અહીંયા ચાલુ હોવાના કારણે આસપાસના જે કાપડની દુકાનો છે એ કાપડની દુકાનો પરનો સામાન છે એ પણ ખાલી કરવામાં આવી રહ્યું છે। જે સ્થાનિકો છે અહીંયા પહોંચેલા છે તે સ્થાનિકો સાથે પણ એક વખત સંપર્ક કરીશું। દાદા, શું સ્થિતિ છે? દુકાનો તમારી અહીંયા છે? હિરેન
સાથે સંપર્ક કપાયો છે, અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ રેવડી બજારની આ દુકાન છે અને રેવડી બજાર અમદાવાદના મોટા કાપડ માર્કેટમાંનું એક માર્કેટ ગણવામાં આવે છે અને કાપડની દુકાનોમાં આગ લાગી છે એટલા માટે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાપડ છે એ બળી રહ્યું છે અને એના કારણે આગ કાબૂમાં લેવામાં અત્યારે મુશ્કેલી થઈ રહી છે. વેપારીઓના જીવ તાળવે ચોંટેલા છે અને અત્યારે દરેક વ્યક્તિ એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે બને એટલું જલ્દી આ આગ કાબૂમાં આવી જાય, પણ આ આગની જ્વાળાઓ છે હૃદયના પાટિયા બેસાડી દે એવા દ્રશ્યો અત્યારે અમદાવાદના રેવડી બજારમાંથી સામે આવી રહ્યા છે. ભડભડ સળગતી આ દુકાનો છે, 30 થી વધારે દુકાનોમાં અત્યારે આગ ફેલાઈ ચૂકી છે અને આ આગ અંદર કેટલી દુકાનોની અંદર પહોંચી છે, કેવી રીતે અંદર જવું એ એક મોટો પ્રશ્ન છે, કારણ કે આ ખૂબ ગીચ વિસ્તાર છે અને ફાયરની ગાડીઓ અંદર સુધી જઈ શકે એવી અહીંયા આગળ જગ્યા નથી અને એના કારણે આગ વધુ ને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ જૂના અમદાવાદનો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે અને એના જ કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. કાપડ બળી રહ્યું છે માર્કેટની અંદર અને એની સાથે સાથે વેપારીઓના જીવ પણ બળી રહ્યા છે. અત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ દેખાઈ રહી છે. 4 ગાડીઓ અત્યારે આ દ્રશ્યોની અંદર દેખાઈ રહી છે. હિરેન સાથે સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હિરેન જેવા જોડાશે, ત્યાં કેટલી ગાડીઓ છે, શું પરિસ્થિતિ છે, એ હિરેન પાસેથી અમે તાગ મેળવવાનો પ્રયત્ન કરીશું, ત્યાંની પરિસ્થિતિ જાણવાનો અને આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ખૂબ ભયાનક છે.